નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 2 ગોરક્ષ પ્રાગટ્ય. પ્રથમ અધ્યાયમાં કવિ નારાયણ મત્સ્યેન્દ્રની પ્રાગટ્ય કથાનું યથામતી વર્ણન કર્યું. હવે હે શ્રોતાજનો, આગળની કથા હું તમને સંભળાવું છું. મા ભગવતી તમારી સર્વ મનોકામના પૂર્ણ કરો. સદ્ગુરુની અસીમ કૃપા તમારા પર સદા વરસી રહો. પરમ કૃપાળુ પરમાત્માની અલૌકિક લીલાનો કોઈ પાર નથી. ભગવાન શંકર અને ગુરુ દત્તાત્રેય ભાગીરથી તીરે ઘોર જંગલમાં અગમ નિગમની વાતો કરતા કરતા જેવી રીતે પક્ષી ફળની શોધમાં એક ઝાડથી બીજા ઝાડ પર ફરતું રહે તેમ આજુબાજુ દ્રષ્ટિ કરતા ફરતા હતા. આવી રીતે વનવાટિકામાં વિહરતા હતા. ત્યાં જ તેમની નજરે ઘોર તપમાં તલ્લીન એવા મત્સ્યેન્દ્રનાથ પડ્યા. 12 વર્ષના બાળ તપસ્વીની કઠોર તપશ્ચર્યા જોઈને અહોભાવથી જોવા લાગ્યા. બાળ મત્સ્યેન્દ્રની હાડ માંસ ત્વચા એકદમ ગળી ગઈ છે. આંખો ઊંડી ઉતરી ગઈ છે. માથે પીળી જટાજૂડ વધી ગઈ છે. એવી ઉગ્ર સાધનામાં લીન એમના મુખે ફક્ત નામ સ્મરણ ચાલુ છે. તેનો મર્મર ધ્વનિ માત્ર સંભળાય છે. આવા તપોશ્રેષ્ઠ બાળકને જોઈને વિસ્મિત ભાવે ભગવાન શંકર કલિકાળમાં કઠોર તપધારી એ કોણ છે તેની તપાસ કરવાનું દત્તાત્રેય મહારાજને કહે છે. દત્ત ભગવાન તરત જ બાળ મત્સ્યેન્દ્ર પાસે પહોંચ્યા અને કહેવા લાગ્યા, હે તપસ્વી બાળક, કયા કારણે તે આ કષ્ટદાયક કઠોર તપ આદર્યું છે? તું કોણ છે અને તારી શી મહેચ્છા છે? આવા અતિ પ્રેમાળ વચનો સાંભળીને મત્સ્યેન્દ્ર મનમાં અતિ પ્રસન્ન થઈને નમ્ર ભાવે યોગીરાજ ગુરુ દત્તાત્રેય પ્રતિ જોઈ રહ્યા. પ્રથમ પ્રણામ કરીને પછી બોલ્યા, હે યોગીરાજ, 12 વર્ષથી હું આ નિર્જન વનમાં ઈશ્વરની આરાધના અર્થે તપ કરી રહ્યો છું. હવે કૃપા કરીને આપ કોણ છો અને ક્યાંથી આવ્યા છો તે મને કહો. બાળકની આવી વિનમ્ર વાણી સાંભળીને અનસૂયાનંદન દત્તાત્રેયને અતિ સંતોષ થયો. એ અતિ પ્રેમપૂર્વક બોલ્યા, હે બાળયોગી, હું અનસૂયાનંદન દત્ત છું. વ્યાઘ્ર જનપદના ઋષિવર અત્રિનો હું પુત્ર છું અને પૃથ્વીના પરિભ્રમણ અર્થે નીકળ્યો છું. તે આવી દશા કેમ કરી નાખી છે? તારા મનમાં શું મહેચ્છા છે? ગુરુ દત્તાત્રેયની આવી પ્રેમ ભરપૂર અમૃત તુલ્ય વાણી સાંભળીને ભાવ વિભોર થયેલા મત્સ્યેન્દ્રનાથ જેમ ભૂલા પડેલા નાના બાળકની અચાનક મા પર દ્રષ્ટિ પડે અને આનંદપૂર્વક દોડતું આવી માને ગળે વળગી પડે તેમ પોતાના આરાધ્ય ઈષ્ટદેવને નજર સમક્ષ જોતા જ અત્યંત પ્રેમ ભાવે ગદગદ થઈ ગુરુ દત્તના ચરણોમાં આળોટી પડે છે. 12 વર્ષનો પોતાનો પરિશ્રમ સફળ થયો છે અને આજે અંતરમાં ગુપ્તપણે અંકુરિત ભાવનાઓના ફળ લાથ્યા છે એમ જાણીને મત્સ્યેન્દ્રનો હર્ષ સમાતો નથી. અંતરના અશ્રુ જળથી ગુરુદેવ દત્તાત્રેયના ચરણકમળ ધોઈ રહે છે. અત્યંત આકુળ વ્યાકુળ થઈને મત્સ્યેન્દ્ર ગુરુ દત્તાત્રેયને કહેવા લાગ્યા, હે પ્રભો, તમે જ પૃથ્વી પર મારા ઈષ્ટદેવ આદ્યદેવ ભગવાન છો. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ ત્રણેય એકરૂપ થઈને આજે પ્રત્યક્ષ થયા છો. તેમજ મારું સર્વસ્વ છો. તમે જ મારા સર્વજ્ઞ મૂર્તિ સાક્ષીભૂત છો. મારો કંઈ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. એમ કહીને વારંવાર નમસ્કાર કરવા લાગ્યા. અતિવ શાંત મૂર્તિ ભગવાન દત્તાત્રેય મત્સ્યેન્દ્રની વ્યાકુળ ચિત્ત સ્થિતિ જોઈને અતિ વાત્સલ્ય ભાવે કહેવા લાગ્યા, હે બાળયોગી, હવે ચિંતા કરવાની જરૂર નથી. તારા પ્રારબ્ધનું મંદિર દ્વાર હવે ખુલી રહ્યું છે. ભાગ્ય સરિતામાં હવે સૌભાગ્યની રેલ આવી છે. એમ કહીને માથે વરદહસ્ત મૂકીને કાનમાં મંત્ર દીક્ષા આપી, જેનાથી મત્સ્યેન્દ્રના અજ્ઞાન તિમિરનો નાશ થયો અને જ્ઞાનના પદળો તત્કાળ ખુલી ગયા. સૂર્યનો ઉદય થતાં જેવી રીતે અંધારું પલાયન કરી જાય છે તેવી જ રીતે મત્સ્યેન્દ્રના જીવનના અંધારા
દત્ત પ્રભુના વરદાનરૂપી જલની અમીધારામાં ધોવાઈ ગયા. ચરાચર સમસ્ત અજ્ઞાન વિલીન થયું. સનાતન બ્રહ્મ જ્ઞાનનો પ્રાદુર્ભાવ થયો અને સાગરની સરિતાના સંગમની જેમ ગુરુ શિષ્યના મિલનથી જીવન પ્રત્યેની નૂતન દ્રષ્ટિનું નિર્માણ થયું. ગુરુ દત્તાત્રેય કહેવા લાગ્યા, હે યોગીશ્વર શ્રેષ્ઠ, હવે તારે માટે કશું જ અશક્ય કે અલભ્ય નથી. ભગવાન શંકર સચરાચરમાં વ્યાપ્ત છે. જળ, સ્થળ, સ્થાવર, જંગમ બધી જ ઈશ્વરનો વાસ છે. એમ કહીને પોતાના શિષ્યનો હાથ પકડી ભગવાન શંકર પાસે આવ્યા. ભગવાન શિવજીની કૃપા દ્રષ્ટિ મત્સ્યેન્દ્ર પર પડી. કમળના ફૂલની જેમ એની પ્રજ્ઞા પારમિતા ખીલી ઉઠી હતી. ભગવાન શિવજીના સાચા સ્વરૂપને જાણતા જ એના ચરણ કમળમાં આળોટી પડ્યા. મંદ મંદ હસતા ભગવાન શંકર અતિ પ્રેમપૂર્વક, હે કવિનારાયણ ઉઠો કહીને મત્સ્યેન્દ્રને ઉઠાડી પોતાના હૃદય સરસા ચાપ્યા અને દત્તાત્રેયને કહેવા લાગ્યા, આ કવિનારાયણનો અવતાર છે. સકળ રીતથી સિદ્ધિ આપીને એને વેદસાર પરમ તત્વનો ગૂઢમાં ગૂઢ અર્થ સમજાવીને સર્વોપકારી સકળ સિદ્ધિના જાણકાર બનાવ્યા. ચારણ, મારણ, ઉચ્ચાટન, સાપોનું નિવારણ, અસ્ત્ર શસ્ત્રનું નિર્વહન વગેરે મંત્ર શક્તિનું આરોપણ કરીને સર્વગુણ સંપન્ન સકળ કલા પારંગત બનાવ્યા. દત્તાત્રેય પ્રભુએ પોતાનું તપોબળ અર્પણ કર્યું. ઉપદેશ આપી મંત્ર તંત્ર આદિ ગુહ્ય વિદ્યાનું જ્ઞાન આપ્યું. તેમજ મત્સ્યેન્દ્રનાથના કાન ફાડીને સનાથ અને નિર્ભય બનાવ્યા. શૃંગી શૈલીના આભૂષણો આપ્યા અને નાથ પંથના આદ્ય પ્રસારક અને પ્રચારક તરીકે માન્યતા પ્રદાન કરીને જનતા જનાર્દનના નાથ પંથના ફેલાવા માટે તીર્થાટન કરવાની આજ્ઞા આપી. આ પછી મત્સ્યેન્દ્રનાથ આદિનાથને સાષ્ટાંગ પ્રણામ કરીને પૃથ્વી પરના નાનાવિધ તીર્થસ્થાનોની યાત્રાએ નીકળી પડ્યા અને ફરતા ફરતા નાસિક પાસેના સપ્તશૃંગીના પહાડ પર આવેલા સપ્તશૃંગી માતાના તીર્થસ્થાને આવી પહોંચ્યા. ત્યાં માં અંબિકાનું અત્યંત પ્રેમપૂર્વક ભક્તિભાવે સ્પષ્ટ વાણીમાં સ્તવન આરાધન કર્યું. મનમાં કલ્પનાના કુસુમો ખીલી ઉઠ્યા. ભગવતી અંબા અત્યંત પ્રસન્ન થયા અને સાક્ષાત દર્શન આપ્યા. લોકોને ઉપયોગી થાય અને બધી જગાએ કામ લાગે એવી કવિત્વ કરવાની શક્તિ પ્રદાન કરી. જેના પ્રતાપે સાબરી વિદ્યાના મંત્રો પણ કવિતામાં ઢાળ્યા. પછી 7 દિવસ સુધી માં અંબાની આરાધના અને અનુષ્ઠાન આદર્યા. એનાથી ભગવતી અંબાએ પ્રસન્ન થઈ વેદ બીજનું અભિસિંચન કર્યું. મહિષાસુર મર્દિની જગતજનની માં દુર્ગા પ્રગટ થયા અને પૂછવા લાગ્યા, હે બાળ, તારા મનમાં શું ઈચ્છા છે? હે માં, સાબરી વિદ્યાના મંત્રો હું રચી શકું અને સારી રીતે કવિતા કરી શકું એવી કૃપાનો વરસાદ મુझ પર વરસાવો એવું પ્રાર્થનાપૂર્વક મત્સ્યેન્દ્રનાથે કહ્યું. માએ તથાસ્તુ, તારી સકળ મનોકામના પૂર્ણ થશે એમ કહીને પ્રેમપૂર્વક મત્સ્યેન્દ્રનાથનો હાથ પકડી એની સાથે માર્તંડ પર્વત પર આવ્યા. ત્યાં કલ્પનાતીત અદૃશ્ય એવું મહાવૃક્ષ અનેક સિદ્ધિથી પૂર્ણ નાગાસ્વત્થ હતું, જે દ્રષ્ટિ મર્યાદાથી પર હતું. મત્સ્યેન્દ્રનાથે ભક્તિપૂર્વક ત્યાં બીજ મંત્રયુક્ત પાઠોની આહુતિ સાથેનો હવનયજ્ઞ કર્યો. તેને પ્રતાપે સુવર્ણ સમાન તેજસ્વી મહાવૃક્ષના પ્રત્યક્ષ દર્શન થયા. સર્વ દેવતાઓ પણ આકાશ માર્ગે ત્યાં ઉતરી આશીર્વાદ આપવા લાગ્યા. મહાતરુની દરેક શાખાઓના અંતમાં નાના રૂપ દેવી દેવતા વિરાજમાન હતા, જેનું નામાભિધાન ભગવતી અંબા કરવા લાગ્યા અને મત્સ્યેન્દ્રનાથને આ સર્વના દર્શન કરવા કહ્યું. એમાં મહાતપસ્વી ધુરંધર 52 વીરો તેમજ નરસિંહ, કાળિકા, મહિષાસુર, મહમ્મદ, જોટિંગ
વીરભદ્ર અને બેટાળ, હનુમાનજી, અયોધ્યાપતિ પ્રભુ શ્રી રામ અને રામેશ્વર વગેરે પણ હતા. વળી 12 પ્રકારના સૂર્યો, 9 પ્રકારના જલ દેવતાઓ, ધનદા, નંદા નામક કુમારી કન્યાઓ અને વિમળા, તેમજ માતા લક્ષ્મી, ચંડા, મુંડા, રંડા, કુંડા, મહાલંડા અપ્સરાઓ, યોગિનીઓ, કાળ, મહાકાળ, વીર ભૈરવ, સિદ્ધ ભૈરવ, ભગવાન રુદ્રના ગણ, ભૈરવો અને અનેક પ્રકારના શસ્ત્ર અસ્ત્રાદિથી યુક્ત સાકિની, ડાકિની, યક્ષિણી વગેરે સર્વ પ્રકારના દેવી દેવતાઓ, યક્ષો, ગાંધર્વો, કિન્નરો વગેરેના દર્શન કરાવ્યા. આ બધાના દર્શન થયા પણ કોઈ કંઈ બોલ્યું નહીં. આથી એનો ઉપાય બતાવવા મત્સ્યેન્દ્રનાથે પ્રાર્થના કરી. ત્યારે ભગવતી મા અંબિકાએ કહ્યું કે ઋષિમુખ પર્વતના વિસ્તારમાં બ્રહ્મગીરી પાસે અંજનગીરીની દક્ષિણે એક નદી વહે છે. તેને કાંઠે મહાકાળી દેવીનો વાસ છે. ત્યાં મા ભગવતીના દર્શન થશે. ત્યાંથી આગળ જતા દક્ષિણમાં નદી પટમાં 100 શ્વેત કુંડો પાણીથી ભરેલા જોવા મળશે. હાથીના પગલા સમાન પાનવાળી શ્વેત વેલી સુકાઈ ગયેલી હશે. તેના પાંદડા એક એક કુંડમાં નાખતા જવું. જેમાં વેલી સજીવન થાય એ કુંડને આદિત્ય કુંડ જાણવો. તેમાં સ્નાન કરવું અને આચમન કરવું. તે વખતે મૂર્છા આવશે, પણ 12 સૂર્ય મંત્ર જપતા મૂર્છા ટળી જશે. આ પ્રમાણે આચરણ કરતા મત્સ્યેન્દ્રનાથને સૂર્યનારાયણના પ્રત્યક્ષ દર્શન થયા. ભગવાન સૂર્યનારાયણે મત્સ્યેન્દ્રનાથના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. અંજલિઓ ભરીને 12 સૂર્યોને અર્ઘ્ય આપીને મત્સ્યેન્દ્રનાથે સ્નાન કરી આચમન કર્યું. ત્યાં બધા દેવતાઓ પ્રસન્ન થઈને વરદાન આપવા લાગ્યા. એમ કરતાં 6 માસ પસાર થશે. તીર્થાટનમાં દરેક જગ્યાએ એક દેવના દર્શન થશે. માટે પરિભ્રમણ એક જગ્યાએ થોભીશ નહીં. આમ કહીને ભગવતી સ્વસ્થાને પાછા ફર્યા. આ તરફ મત્સ્યેન્દ્રનાથ પાછા અંજનગીરી પ્રદેશમાં સરિતા તટમાં વિચરતા ફરતા કાળી મહાકાળીને વંદન કરીને અરણ્યમાં 6 માસ સુધી કઠોર તપશ્ચર્યામાં લીન થયા. સાબરી વિદ્યાની કવિતાઓ બનાવી. દેવોના વરદાનને પ્રભાવે પૂર્ણ સામર્થ્ય પામ્યા. દેવોને પણ વચને બાંધી લીધા. બધાને જ પ્રતીતિ થઈ ગઈ કે અવતારી પુરુષ સિવાય કોઈ આવું અદ્ભુત તપોબળ ધરાવી શકે નહીં. ખૂબ અશક્ય અને ગૂઢ એવા સાબરી મંત્રોની સાધના સિદ્ધ કરીને મત્સ્યેન્દ્રનાથે તેની આરાધના સરળ અને સામાન્ય જનસમૂહને પણ સુલભ કરી આપી. આમ આદિત્ય નારાયણ સૂર્યને અતિ પ્રસન્ન કરીને તેવું વરદાન પામીને મનોકામના સિદ્ધિ પ્રાપ્ત કરીને મત્સ્યેન્દ્રનાથ કાચકુપ્પીમાં પવિત્ર જળ ભરીને પાછા માર્તંડ પર્વતે આવી પહોંચ્યા. ત્યાં ભક્તિ ભાવે અશ્વત્થને પ્રણામ કરીને ભગવાન ભાસ્કરને અર્ઘ્ય આપ્યો. સૂર્યનારાયણ આથી પ્રસન્ન થયા. કવિત્વ કરવાની અમોઘ શક્તિ પ્રદાન કરી જેના પ્રતાપે મંત્ર તંત્ર વિદ્યા સિદ્ધ કરીને સાબરી વિદ્યાના વિરલ ગ્રંથનું નિર્માણ કર્યું. આવી રીતે સાધનામાં 7 માસ વિતાવી પછી મત્સ્યેન્દ્રનાથ બાંગ્લાદેશ તરફ ચાલતા થયા. તીર્થાટન કરતાં કરતાં હેલા સમુદ્ર કિનારે આવેલા ચંદ્રગીરી ગામે આવી પહોંચ્યા. આ ગામમાં સુરાજ પિતા બ્રાહ્મણ શ્રેષ્ઠ નરસિંહનો જન્મ થયો હતો. આ ગામે મત્સ્યેન્દ્રનાથ નિત્યક્રમ પ્રમાણે ભવિષ્ય કથન કરતાં કરતાં ભિક્ષા માટે ફરવા લાગ્યા. અહીં સર્વોપદયાળ નામે એક ગૌડ બ્રાહ્મણ રહેતો હતો. તે વશિષ્ઠ ગોત્રનો હતો અને બધા જ ધર્મોમાં નિપુણ, સંપૂર્ણ ક્રિયાકાંડી હતો. તેની ગુણવાન સુશીલ પત્નીનું નામ સરસ્વતી હતું. સરસ્વતી અતિ સ્વરૂપવાન લાવણ્યવતી સ્ત્રી હતી. એના રૂપ પર સમસ્ત નક્ષત્ર મંડળ મુગ્ધ હતું. આવી સકલ ગુણ સંપૂર્ણ સ્ત્રી હોવા છતાં તેને પેટે કોઈ સંતાન ન હતું.
અનેક દેવી દેવતાઓની માનતાઓ અને અનેક ઉપચારો કરવા છતાં પણ આશા ફળી નહીં. તે અત્યંત નિરાશ અને તેજહીન બની ગઈ હતી. આવી મનોદશામાં તેણે પોતાને આંગણે યોગીરાજ મત્સ્યેન્દ્ર ઊભેલા જોયા. અત્યંત ભાવ અને ભક્તિપૂર્વક તેમના ચરણોમાં પ્રણામ કરી તેમને બેસવા માટે આસન આપ્યું. પોતે પણ તેમની નજીક બેઠી અને અતિ નમ્રતાપૂર્વક આંખો અશ્રુ સાથે પોતાની નિસંતાન હોવા વિશેની પરિસ્થિતિનું દુઃખદ વર્ણન કર્યું અને એનો ઉપાય સૂચવવા પ્રાર્થના કરી. ભિક્ષા લેતા લેતા યોગીરાજ મત્સ્યેન્દ્ર આ નિસંતાન દુઃખી અબળાની આર્જવભરી વાણી અને નેત્રમાં પાણી જોઈને મનમાં દુઃખ પામ્યા અને અતિ કરુણાસભર શબ્દોમાં કહેવા લાગ્યા, મૈયા, તું શા માટે રડે છે? તારી ચિંતાનું શું કારણ છે તે મને કહે. મહાત્મા મત્સ્યેન્દ્રનાથની શીતળ વાણી સાંભળી દુઃખી સ્ત્રી કહેવા લાગી, હે યોગીરાજ, અમને કોઈ સંતાન નથી. એનો વિયોગ મારું હૃદય કોરી ખાય છે અને આ શોકાગ્નિને લીધે અમારી ધીરજ ઘટી રહી છે. અબળાની વાણી સાંભળીને અને સાત્વિક ભાવ જોઈને મત્સ્યેન્દ્રનાથે ચપટી ભસ્મ લઈ તેને સૂર્ય મંત્રથી અભિમંત્રિત કરી અત્યંત પ્રેમપૂર્વક તે બાઈને આપી અને કહ્યું, હે મા, આ ચપટી ભસ્મ સૂર્ય તેજથી અંકિત છે. એને તું સૂતી વેળાએ સેવન કરજે. અતિ કીર્તિમાન હરિનારાયણ સાક્ષાત તારે ત્યાં પુત્ર રૂપે અવતાર લેશે. એ સકળ સિદ્ધિના સ્વામી બનશે અને પોતાના સુકર્મોથી સારી પૃથ્વીમાં વંદનીય મહાપુરુષ બનશે. આ સાંભળીને હર્ષ વિભોર બાઈ પૂછવા લાગી કે હે મહારાજ, તમે પાછા ક્યારે ફરશો? ત્યારે પ્રેમપૂર્વક મત્સ્યેન્દ્રનાથે કહ્યું, હે મા, 12 વર્ષ પછી હું પાછો આવીશ અને તારા બાળકને ઉપદેશ દીક્ષા આપીશ. બાઈએ સાદર વંદન કર્યા અને મત્સ્યેન્દ્રનાથ ત્યાંથી આગળ વધ્યા. શરીર હોય પણ નાક ન હોય તો શરીર કેવું કદરૂપું લાગે. મંદિર હોય પણ તેમાં દીપક જલતો ન હોય તો કેવું લાગે. જેને ઘેર સંતાન ન હોય તેનું જીવન પણ આમ ઉજ્જળ રણ જેવું લાગે. મત્સ્યેન્દ્રનાથે જોડીમાંથી ભસ્મ કાઢીને આપી. જેનાથી બાળક થશે એ વાત જાણીને બાઈનો હરખ માતો નથી. આજુબાજુમાં જેને તેને હરખ પડુડી થઈને ભસ્મની વાત કરવા લાગી. સંતો સાચું જ કહે છે કે બિલાડીના પેટમાં ખીર ટકતી નથી, તેમ સ્ત્રીની પાસે કોઈ વાત ખાનગી રહેતી નથી. અને આમ આ વાત ચોરે ચોટે ફેલાઈ ગઈ. એવામાં એક ડોસીમાં આવ્યા. તેણે દાંત વાળી દીધો. તેણે સરસ્વતીબાઈને કહ્યું કે આવા ભમતા જોગીઓનો કોઈ ભરોસો નહીં. જોજે એની વાતમાં ન ફસાતી. ભસ્મથી વળી છોકરા થતા હશે. આ તો જારણ મારણ પ્રયોગ હશે. તું જો ભસ્મ લેશે તો તે કૂતરી બનાવીને તને પાછળ પાછળ ફેરવશે અને રાત્રે સ્ત્રી બનાવી ભોગવટો કરશે. આમ દિવસે કૂતરી અને રાત્રે સ્ત્રી તરીકે સાથે રાખશે. આ તો એની માયાજાળ છે. એ તો મેના, પોપટ, ચકલી વગેરે કંઈ પણ બનાવી શકે. અરે તું તારું ઘરબાર સર્વસ્વ ભૂલીને ભટકતી થઈ જઈશ. આ સાંભળીને સરસ્વતીબાઈ અત્યંત ભયભીત થઈ ભરમાઈ ગઈ. એને સાચા ખોટાનું ભાન રહ્યું નહીં. સવારે જ ઉઠીને એ ગાયના છાણના ઉકરડામાં ભસ્મ ફેંકી આવી. સૂર્ય મંત્રના પ્રભાવે ભસ્માંકિત ગર્ભ ઉકરડામાં દિવસે દિવસે વધવા લાગ્યો અને એમાં નાથ પંથના કીર્તિધ્વજ સાક્ષાત તેજપુંજ વિષ્ણુ એવા 9 નારાયણ પૈકીના એક હરિનારાયણનો સંચાર થયો. નવનાથ ભક્તિ રસામૃત 2જો અધ્યાય સમાપ્ત. જે ભાવિક નર નારી આ અધ્યાય ગાશે, શીખશે અને સાંભળશે તેને અપાર ધન સંપત્તિ અને વિજય પ્રાપ્ત થશે. શુભમ ભવતુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સદ્ગુરુદેવ કી જય. નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.